નાનો ભાઈ જરા શાંત પડ્યો. એણે કીધું કે આ તારા પિયરી આવે છે? અચ્છા એમ છે. મને અંધારામાં રાખીને એમને તમને ચડાવ્યા ને તમે ચડી ગયા. તમારે મને કહેવાનું નહીં ને પૂછવાનું નહીં. હજી જો તમારામાં થોડી ઘણી અક્કલ બચી હોય ને, જાઓ પાછા ભાઈને ત્યાં. ઓલાના પગ ધ્રુજેશ, તું ભેગી આવે તો હું જાઉં. હું આવું છું. રાતના 12 વાગ્યા છે. જોજો, આ બહુ ઇઝી નથી. દ્રષ્ટાંત સાંભળતી વખતે હસી નાખવું એ ઇઝી છે. રિયલમાં ક્યારેક આવો પ્રસંગ આવશે ને ત્યારે તમારા ભાઈની પાસે ઝૂકવા જવું એ તમારા માટે ઇઝી નથી. સગા ભાઈની સામે ઝૂકી ના શકે એ દુશ્મનની સામે શું ઝૂકી શકવાનો હતો. મારા ગયા રવિવારના 5-7 શિબિરાર્થીઓ આવ્યા છે જેઓ ઊભા થયા હતા. આંગળી ઊંચી કરો. જે ઊભા થયા હતા, જેમને મેં કીધું હતું કે તમારે અહીંથી ઘરે નથી જવાનું, જેની સાથે તમારે અણબનાવ થયો છે એની ત્યાં જવાનું, આવ્યા છે તો ઊભા થાવ ફરીથી. ગુડ. આમાંથી વેરી ગુડ છે કોઈ આમાં? ઊભા તો આમાંથી એ થયા હતા ને? ઓકે. આ 2 જણને પૂછું છું, ગયા હતા? વેરી ગુડ. બહાર જઈને પૂછતા નહીં કોના ઘરે ગયા હતા. તમારી તો બધી આ જ આદત. તમે ઇન્સ્પેક્ટર છો? તમને કોઈ સોંપ્યું છે આ બધું ચેકિંગ કરવાનું કામ? આ બેને જોઈને તમારી આંખમાં આંસુ આવવા જોઈએ કે આજના કાળમાં ભર સભામાં ઊભા થઈ અને પોતે કહી શકે છે કે જેની સાથે અણબનાવ થયો એને હું મિચ્છામી દુક્કડમ આપી આવું છું. તમે કંઈ બધા ધોયેલા નથી. નાનો ભાઈ પત્નીને કહે છે તું સાથે આવે તો હું છું. પત્ની કે ચલો. રાતના 12 વાગ્યા છે. 2 જણા નીકળ્યા છે. ઘરના દરવાજા ખટખટાવ્યા છે. સુઈ ગયેલો મોટો ભાઈ ઉભો થયો અને દરવાજો ખોલ્યો ત્યારે સામે નાનો ભાઈ. બોલ ભાઈ. મોટા ભાઈની ઉદારતા જોજો. કઈ રહી ગયું? હજી કઈ યાદ આવ્યું? હોય તો કહી દે, આપી દઉં. અહીં બેઠેલાઓને કહું છું કે તમે જો મોટા હો ને તો આના જેવા મોટા ભાઈ બનજો. તમે જો તમારા 2 ભાઈમાં મોટા ભાઈ હો, તમે જો 2 બહેનમાં મોટી બહેન હો તો આ ભાઈ જેવા મોટા બનજો. મોટો ભાઈ પૂછે છે કઈ રહી ગયું, કઈ યાદ આવ્યું, કઈ મારાથી રહી ગયું તો બોલ, હજી તને આપી દઉં. નાનો ભાઈ કહે છે હા રહી ગયું. શું રહી ગયું? બીજું બધું મળી ગયું, તમારું સાનિધ્ય નથી મળ્યું. અમારે હવે તમારી સાથે રહેવું છે, મારે જુદા નથી રહેવું. અને જ્યાં કીધું ત્યાં 2 ભાઈ એકબીજાને ભેટી પડ્યા. દેરાણી જેઠાણી ભેટી પડી છે. અને એ દિવસે રાતના ભલે 12 વાગ્યા હતા. સુખનો સૂરજ એ પરિવારમાં ઉગી ગયો હતો. લેટ ગો કરતા શીખો. તમારા ઘરમાં આજે સોનાનો સૂરજ ઉગવા માટે તૈયાર છે. સ્વજન કેન્દ્રિત પ્રેમ ઘટતો ચાલ્યો છે.